નમસ્કાર, વિશેષ રજૂઆત આપણું બજેટ સાથે હું છું અન્વી। નાણાપ્રધાન દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું, જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી। નાણાપ્રધાન દ્વારા બજેટની જાહેરાત થઈ। ગુજરાતનું 3.70 લાખ કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે। શહેરી માળખાગત સુવિધાઓ માટે કરોડોની જોગવાઈની જાહેરાત કરવામાં આવી છે। તો બજેટમાં સામાન્ય જનતા માટે શું છે તેના પર સૌ કોઈની નજર હતી। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે પણ કરોડોની જોગવાઈ કરવામાં આવી છે। ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટની જાહેરાત કરવામાં આવી। અમદાવાદમાં સ્પોર્ટ્સ એન્ક્લેવમાં વિકાસ માટે 250 કરોડની જોગવાઈ કરવામાં આવી। રાષ્ટ્રીય શહેરી આજીવિકા વિકાસ માટે 120 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આ સાથે ગિફ્ટ સિટીમાં માળખાગત સુવિધા માટે 72 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। શહેરી વિકાસ માટે 30,325 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો આ સાથે કૃષિ અને સહકાર વિભાગ માટે 5 સ્થળે ફૂટપાથનું પણ નિર્માણ કરાશે। આ સાથે સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણના બજેટમાં 16.35% વધારો કરવામાં આવ્યો છે। મેડિસિટી પ્રકારની ઝોન વાઇઝ સુવિધા માટે રૂપિયા 231 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટે પણ નાણામંત્રી દ્વારા અનેકો જાહેરાત કરવામાં આવી। શિક્ષણ માટે 59,999 કરોડની જાહેરાત કરવામાં આવી છે। મહિલાઓ માટે શું હતું અને શું છે તે અંગે ઘણી આશાઓ હતી। મહિલાઓની આત્મનિર્ભરતા માટે સખી સાહસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે। રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીના વિકાસ પર પણ આ બજેટમાં ભાર આપવામાં આવ્યો છે। ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે 2,175 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે। ટ્રેક્ટરની ખરીદી સહાયમાં વધારો કરી 1 લાખ રૂપિયા કરવામાં આવી। રાજ્યના 97% ગામમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે। કિસાન ક્રેડિટ કાર્ડનું ધિરાણ 3 લાખથી વધારીને 5 લાખ સુધી કરવામાં આવ્યું છે। પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પણ કરોડોની જોગવાઈ કરવામાં આવી છે। તો રાજ્યના બજેટની જાહેરાત થઈ છે। અલગ અલગ વિભાગો, અલગ અલગ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હોવાની વાત છે। સરકાર દ્વારા કહેવામાં આવતું હતું કે ઐતિહાસિક બજેટ છે। તો ખરેખર ઐતિહાસિક બજેટ છે તે તો હવે થોડા સમયમાં અલગ અલગ પ્રતિક્રિયાઓથી જાણવા મળશે, પરંતુ અત્યારે બજેટનું એનાલિસિસ કરવું છે। આપણી સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સિદ્ધાર્થ ભટ્ટ જોડાયા છે। સિદ્ધાર્થભાઈ, સ્વાગત છે આપનું। સિદ્ધાર્થભાઈ, બજેટની જાહેરાત થઈ છે અને જે આશા અપેક્ષાઓ બજેટથી સેવામાં આવતી હતી, ગુજરાતનું બજેટ ઘણી બધી આશા અપેક્ષાઓ સાથે આવતું હોય છે। આ બજેટ આપને કેવું લાગ્યું? બજેટ એકંદરે કોન્સ્ટન્ટ છે, સ્ટેડી બજેટ છે। જે ગયા વર્ષે હતું એના વખતે આ વખતે બજેટમાં વધારો કરવામાં આવ્યો છે અને 3,70,000 કરોડનું બજેટ છે, એટલે 100%, 10થી 12%નો વધારો થયો છે। અને જે આગે સે ચલી આતી એ પરંપરા, તો મને એવું પ્રાથમિક અંદાજો મુજબ એવી કોઈ નવી યોજનાઓ ધ્યાન ઉપર નથી આવી કે કંઈ હટકે કર્યું હોય। જેવી રીતે કેન્દ્રના બજેટમાં કેવું થયું, લોકોની અપેક્ષા હતી કે ભાઈ 7 લાખના 9 લાખ કે 10 લાખ કરે, સીધા 12 લાખ થઈ ગયા। તો રાજ્યના બજેટમાં પણ જે જન જીવન હોય એને અપેક્ષા હોય કે વેટમાં કંઈ ઘટાડો કરવામાં આવશે કે કેમ, પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર, તો એમાં મગનું નામ મરી નથી પડ્યું। પરંતુ આ ગુજરાત રાજ્યનું બજેટ છે અને ગુજરાતની વસ્તી ભારતના રાજ્ય કમ્પેરમાં 5% છે અને બજેટનું કદ ખાસું મોટું છે, એટલે આવકારદાયક પગલું તો ગણી શકાય। હવે આ બજેટને જે ઔદ્યોગિક ગતિ આપવાની વાત કરવામાં આવી છે, તો જ્યારે વિશ્વ 2 થી 3% જીડીપીએ ગ્રોથ કરતું હોય, ભારત દેશ 6 થી 7% કરતું હોય, તો આપણું ગુજરાત 9 થી 10% ગ્રો કરી રહ્યું છે। એટલે આ બજેટમાં જે જોગવાઈઓ છે, જે શ્રમિકો માટે જોગવાઈ કરવામાં આવી છે, તો એ સારી બાબત આપણે કહી શકાય કે 5 રૂપિયામાં ભરપેટ જમવાનું આપણા મજૂરોને કોણ આપે, તો એ રાજ્ય સરકારે એનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે એવું આપણે કહી શકીએ છીએ। કૃષિની વાત કરવામાં આવી તો મંત્રીશ્રીએ કીધું કે કૃષિ મંત્રી તો ખૂબ ખુશ થશે આ બજેટથી। તો વાત સાચી છે કે જે ડ્રોન દીદીની વાત છે, તો વૈજ્ઞાનિક અભિગમ ખેતીવાડીમાં કઈ રીતે આવી શકે એના મુદ્દે ચર્ચા થઈ છે, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે કેટલા લોકોને ડ્રોન ઉડાડતા આવડે છે। બીજો મુદ્દો એ આવશે કે ગુજરાતના ખેડૂતો કમ્પેરેટિવલી છે ને નાના છે। આપણા ખેડૂતો પંજાબ જેમ મોટા ખેતરો નથી, નાના ખેતરો છે। હવે એમાં ડ્રોન કઈ રીતે ઉડાડી શકશે એ યક્ષ પ્રશ્ન છે। પશુપાલનની વાત કરવામાં આવી તો એ પણ એક આવકારદાયક છે કે પશુ ચિકિત્સા કેન્દ્ર ઊભા કરવામાં આવશે, પરંતુ આપણું ગુજરાત એ નસીબવંતું છે કે અમૂલના લીધે
દરેક જિલ્લામાં દરેકે ગામ એ કોઓપરેટિવ ડેરીવાળાએ પશુની જવાબદારી લઈ લીધી છે. એટલે ખાસ કરીને ગુજરાતમાં એવો કોઈ મોટો ઇસ્યુ આવતો નથી. મત્સ્ય ઉદ્યોગની વાત કરવામાં આવી તો એ પણ એક આવકારદાયક પગલું છે. આખા ભારત વર્ષમાં સૌથી મોટો દરિયાકાંઠો હોય તો એ આપણા ગુજરાતનો છે, અને સૌથી ઓછો વિકાસ થયો હોય ને દરિયાકાંઠાના વિસ્તારનો એ પણ ગુજરાતનો છે. એટલે સરકારશ્રીનું ધ્યાન ગયું અને દરિયાઈ કાંઠાના વિસ્તારોને જે વેગવંતો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મત્સ્ય ઉદ્યોગ પણ મોટો વેપાર છે વેરાવળ પોરબંદરમાં, તો એમાં મોડર્નાઇઝેશનની જે ગુંજાઈશ છે તો એ આવકારદાયક પગલું છે. હવે આપણા જે માછીમારો છે એ ખુશ થઈ શકશે કે લાકડાની હોડકા કરતાં હવે સ્પીડ બોટ આવશે તો એમને આમદની પણ વધશે. બીજું, જળ સંપત્તિ અને પાણી પુરવઠાની વાત કરવામાં આવી તો જે સરદાર સરોવરની યોજના છે તો ગઈ વખતે જે બજેટ હતું એનું અલોકેશન આ વખતે પણ ઓલમોસ્ટ એટલું જ રહ્યું છે, અને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં હજી પણ પાણી પહોંચે એની માટે ભંડોળ ફાળવવામાં આવ્યું છે, તો એ આવકારદાયક પગલું કહી શકાય. પરંતુ લોકોને એક અપેક્ષા હતી કે કચ્છનું નાનું રણ છે ને તો વરસાદનું પાણી એમાં વહી જાય છે ખાડીમાં, તો ત્યાં જો ડેમ બનાવવામાં આવે, એ ડેમ બનાવવાનો બહુ ખર્ચો નથી થતો, 1000-1500 કરોડમાં ડેમ બની જાય, તો એનું જળ સંગ્રહ જેવી રીતે નર્મદાનો સંગ્રહ થાય છે પાણીનો, એટલી જ કેપેસિટી કચ્છના નાના રણમાં છે, કારણ કે રકાબી જેવું છે. એટલે ખબર નહીં, હવે આવતા બજેટમાં આપણે વિચારી શકાય જન કલ્યાણકારી યોજનાઓનું. શિક્ષણમાં ખૂબ સારું કર્યું છે કે ઓલમોસ્ટ 59,000 કરોડ, એટલે એમ માની લો ને કે 50,000 કરોડ કરતાં વધારે ફાળવણી કરવામાં આવી છે. એટલે આ અત્યાર સુધીનું સૌથી વધારે અલોકેશન શિક્ષણ વિભાગનું કહી શકાય, કારણ કે પહેલાં હતું તો 32,000 કરોડ, 35,000 કરોડ, અને આ સીધું 50,000નો કૂદકો, હનુમાન કૂદકો મારી દીધો છે. એટલે વેલકમ સ્ટેપ કહેવાય. સ્પોર્ટ્સની રમતગમતની વાત કરવામાં આવી. ગુજરાતની જનતામાંથી 6 કરોડમાંથી અડધો હિસ્સો યુવાઓનો હિસ્સો છે, જે 40 અંડર 40 આપણે કહી શકાય. તો એ લોકો શારીરિક રીતે તંદુરસ્ત રહે, અને 2036માં જે વાવડો આવે છે કે ભારતમાં ઓલિમ્પિક રમાશે અને એની યજમાની ગુજરાત કરશે, તો એ યુવા પેઢીને, નાના બાળકોને અત્યારથી તૈયાર કરવા પડે. એટલે એની માટે જે બજેટની ફાળવણી કરવામાં આવી છે એ આવકારદાયક છે. જે આપણી આઈટીઆઈ હતી, જે ઉધઈ ખાઈ ગઈ હતી આઈટીઆઈને, એ આઈટીઆઈને મોડર્નાઇઝ કરવા માટે જે પ્રબંધ કરવામાં આવ્યો છે, તો એ આઈટીઆઈમાં ભણતા વિદ્યાર્થીઓ ખુશ થઈ શકે કે ભાઈ હવે એમને પણ સારી તકનીકી સુવિધાવાળું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે. આઈહબ સ્ટાર્ટઅપની વાત કરવામાં આવી. યુવાઓનો દેશ છે, યુવાઓનું રાજ્ય છે, એટલે આપણા ગુજરાતમાં તો શ્વાસમાં જ ધંધો છે એવું કહેવાય છે. એટલે જે યુવાનો કોલેજમાં છે અથવા તો શાળામાં છે, તો જેવી રીતે કેન્દ્રના બજેટમાં અટલ ટિંકરિંગ લેબની યોજના હતી, તો એવી રીતે આ વખતે પણ રાજ્ય સરકારે એની જવાબદારી સુપેરે નિભાવી છે. અત્યાર સુધી કેવું થતું હતું કે જે સ્ટાર્ટઅપની ઇકોસિસ્ટમ હોય ને, તો એ સ્ટાર્ટઅપની ઇકોસિસ્ટમમાં અમદાવાદ જિલ્લામાં કેન્દ્રિત થયેલી હતી. તો બીજા રાજ્યોનો શું ગુનો, બીજા જિલ્લાઓનો શું વાંક હતો, એ લોકોને બાકાત રાખવામાં આવ્યા હતા જાણતા અજાણતા. તો આ વખતે એ મુદ્દો ધ્યાન ઉપર લેવામાં આવ્યો છે, અને અમદાવાદમાં જેવી રીતે આઈહબ સ્ટાર્ટઅપ સેન્ટર છે, એવી રીતે બીજી 4 જગ્યાએ સ્ટાર્ટઅપ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. તો એ ખૂબ આવકારદાયક આપણે પગલું ગણી શકાય, અને 3600 કરોડનું ફાળવણી કરવામાં આવી છે. એના પછી આપણે વાત આગળ વધારીએ છીએ કે નમો લક્ષ્મી યોજના, મહિલાઓ માટે નમો લક્ષ્મી, બાળાઓ માટે નમો લક્ષ્મી યોજના. તો ગઈ વખતે પણ આ યોજના હતી, એ યોજનામાં વધારો કરવામાં આવ્યો છે. આરોગ્ય અને કલ્યાણ વિભાગની વાત કરવામાં આવી તો સરકારે આ મુદ્દે પણ નવા હોસ્પિટલનો રિનોવેશન કરવાની વાત કરવામાં આવી છે. એટલે આપણે એવી આશા રાખી શકીએ કે હવે જે ખાનગી હોસ્પિટલો છે એની ઉપર લોકોનો આધાર ઓછો થશે, અને જે સરકારી હોસ્પિટલો છે એમાં લોકોનો ઝુકાવ વધશે, સારી સુવિધા મળશે, સારી સવલતો મળશે. તો એ દિશામાં આપણે પોઝિટિવ પગલું ગણી શકીએ. સામાજિક ન્યાય વિકાસની વાત કરવામાં આવે તો સામાજિક ન્યાય અને કાયદાના વિકાસમાં સરકારે હમણાં જ મંત્રીશ્રીએ કીધું કે કોર્ટનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે. ડિજિટલાઇઝેશન કરવામાં આવશે એટલે શું કે હમણાં જ આપણે આપના માધ્યમ થકી, આપના સમાચાર થકી ધ્યાન ઉપર આવ્યું હતું કે કોર્ટમાં ફાઇલો ખોવાઈ જાય છે. એ ફાઇલો ના ખોવાઈ જાય, લોકોને યોગ્ય સમયસર ન્યાય મળે, એની માટે ડિજિટલાઇઝેશન કરવું ખૂબ જરૂરી છે.
અને હાઈકોર્ટ સુધીનું જે સંચાલન કરવાનું હોય ને એ રાજ્ય સરકારની જવાબદારી આવે છે. એટલે એમાં પણ સરકારનું ધ્યાન ગયું અને લોકોને ઈ કોર્ટ, ઈ ડિજિટલાઇઝેશન, ત્વરિત ન્યાય કઈ રીતે મળી શકશે, તો એની માટે એક આવકારદાયક પગલું છે. હવે બીજી વાત આવે શહેરી વિકાસની વાત કરવામાં આવી. આપણા મંત્રીશ્રીએ કીધું કે ગુજરાતમાં 50%થી વધારે વસ્તી શહેરોમાં રહે છે. એ વસ્તુ અલગ છે. 2011 પછી વસ્તી ગણતરી થઈ નથી, એટલે 2011 થી 2025 સુધીમાં શું ઉથલપાથલ થઈ હશે એ આપણને ખ્યાલ નથી અને સરકારને ખ્યાલ નહીં હોય. પરંતુ એવો અંદાજો માની લીધો 50%થી વધારે વસ્તી શહેરોમાં રહેતી હશે, તો વાત સાચી છે. એ શહેરોનું મોડર્નાઇઝેશન, શહેરોને સ્માર્ટ તો હતા જ, સુપર સ્માર્ટ સિટી બનાવવાની વાત છે. એટલે હવે એ જોવાનું રહેશે કે શહેરોમાં જે લોકો રહેતા હશે એમને 1-2 કલાક ટ્રાફિકમાં સમય નહીં બગડે, કારણ કે સરકારે રસ્તા બનાવવાની પણ યોજનાઓની ટ્રાફિકની વાત કરી છે કે જ્યાં ટ્રાફિકનું ભારણ હશે ત્યાં એક્સપ્રેસ હાઈવે બનાવી દેવામાં આવશે. એટલે એમને રસ્તામાં ઢોર ઢાખર નડશે નહીં અને 100ની સ્પીડે ગાડી ચાલશે એવા ચકાચક રસ્તા બનશે. એટલે એવી આશા આપણે રાખીએ. એટલે અલગ અલગ ક્ષેત્રને આવરી લીધા છે અત્યારે, તેવું કહી શકાય. અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ હવે સામે આવશે. આપણી સાથે દિલીપ પટેલ, રાજકીય વિશ્લેષક પણ જોડાયા છે. દિલીપભાઈ, સ્વાગત છે આપનું GSTVમાં. દિલીપભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે? આભાર આપનો આભાર. જી દિલીપભાઈ, ગુજરાતનું બજેટ જાહેર થઈ ચૂક્યું છે, અલગ અલગ ક્ષેત્રને આવરી લેવામાં આવ્યું છે અને સરકાર દ્વારા કહેવામાં આવતું હતું કે ઐતિહાસિક બજેટ છે. શું ખરેખર લાગે છે કે આ બજેટ ઐતિહાસિક છે? ઐતિહાસિક બજેટ તો આમ તો કેવું મુશ્કેલ છે, કારણ કે ઐતિહાસિક એને કહી શકાય કે જે પરંપરાગત જે જોગવાઈઓ કરવામાં આવતી હોય એના કરતા કંઈક જુદું બજેટ આપવામાં આવ્યું હોય અને અગાઉ જેટલા બજેટો આવ્યા છે એનાથી કંઈક અલગ કરીને આખી નવી બાબતો રજૂ કરવામાં આવી. આમાં નવી બાબતો તો મારી દ્રષ્ટિએ શું છે કે સ્ટાર્ટઅપની સૌથી સારામાં સારી યોજના કહી શકાય સ્ટાર્ટઅપ માટેની, કે જે સરકાર સહાય આપવાની છે તે. તો સ્ટાર્ટઅપની યોજના તો જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે એની પહેલાથી ચાલતી આવી હતી યોજનાઓ છે અને એમાં અલબત્ત બજેટની જોગવાઈ વધારવામાં આવી છે. પરંતુ ઐતિહાસિક કેવું ઘણું મુશ્કેલ છે, કારણ કે જો ઐતિહાસિક ત્યારે જ કહી શકાય કે ગુજરાતને હવે પછીના 50 વર્ષ 25 વર્ષ સુધી કેવું ગુજરાત બનાવવું છે એની જો યોજનાઓ બનાવવામાં આવી હોત તો મારી દ્રષ્ટિએ એ ઐતિહાસિક કહી શકાયું હોત, કે જેમાં નવી બાબતો હોત, કે ગુજરાતને આખી નવી આર્થિક ક્રાંતિ તરફ દોરી ગયું હોત. તો કંઈક આપણે કહી શકાત કે આમાં નવી ક્રાંતિની દ્રષ્ટિએ નવી જોગવાઈઓ કરી છે એ થઈ શક્યું હોત. પરંતુ બીજી બાબત તો એ છે કે જે અત્યારે આપણે જાણીએ છીએ કે શૈક્ષણિક રીતે ગુજરાત અત્યંત પાછળ ધકેલાઈ રહ્યું છે. તો શિક્ષણમાં જે જોગવાઈ કરવી જોઈએ એ શિક્ષણની જોગવાઈઓ તો જે પરંપરાગત રીતે 6-7% જેટલી જોગવાઈ કરવામાં આવે છે, મોટા ભાગે આમાં એવી છે એ પ્રમાણમાં જોગવાઈ છે. તો ખરેખર જો શિક્ષણને સારું સુધારવું હોય, કારણ કે ગુજરાતને જો આગળ વધારવું હોય તો શિક્ષણનો મજબૂત પાયો કરવો પડે. એને બદલે ગુજરાત શિક્ષણમાં અત્યંત પાછળ રહ્યું છે અને એને જો આગળ ધપાવવા માટેની યોજનાઓ કંઈક નવી યોજનાઓ મૂકી હોત તો એ 10 વર્ષના રોકાણ પછી આ જે નવી જનરેશન આવી રહી છે, ગુજરાતના વિકાસ માટેની નવી જનરેશન આવી રહી છે, એના માટેની જો જોગવાઈઓ વધારીને મારી દ્રષ્ટિએ 15,000 કરોડ રૂપિયા સુધી કરી હોત, શિક્ષણની જોગવાઈ 15,000 કરોડ રૂપિયા સુધી, અને એમાં નવી યોજનાઓ બનાવી હોત. માનો કે અત્યારે જે કઈ સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવે છે તો એક નવો કન્સેપ્ટ છે, આખા દેશમાં ચાલી રહ્યો છે, પણ ગુજરાત પણ એની સાથે સાથે કદમ મિલાવવાનો પ્રયત્ન કરે છે કે સ્માર્ટ સ્કૂલોનું. પરંતુ એનાથી આગળ વધીને કે ગુજરાતને હવે શું જરૂર છે, હવે પછીના 25 વર્ષ પછી ગુજરાતને શું જરૂર પડવાની છે. તો માનો કે સેમિકન્ડક્ટરની જે નવી ફેક્ટરીઓ આવી રહી છે ગુજરાતમાં, તો સેમિકન્ડક્ટર માટેની શૈક્ષણિક વ્યવસ્થા શું છે આપણી પાસે? બિલકુલ નથી અત્યારે જોવા મળતી. જે કંઈ ચાલી રહી છે એ ખાનગી કોલેજો છે એમાં ચાલી રહી છે, પરંતુ સરકારે પોતાની રીતે એમાં નવા સ્કિલ ઉમેરાયા હોત, નવા અભ્યાસક્રમોથી લઈને સરકારે એમાં નવી બાબતો મૂકી હોત, ખાસ કરીને સબસિડી કે નવી સ્કિલ ડેવલપ કરવા માટે એમાં જો સ્કિલ મૂકી હોત, એના માટેની યોજનાઓ મૂકી હોત, તો ગુજરાત આજથી 5-10 વર્ષ પછી એમાં જે સ્કોપ ઉભો થવાનો છે એ ઉભો થઈ શકે. બીજી મારી દ્રષ્ટિએ અત્યારના સંજોગોમાં જે સૌથી વધારે આખા વૈશ્વિક લેવલ ઉપર આપણે જોઈએ
કે વૈશ્વિક લેવલ ઉપર ગુજરાતને જો લઈ જવો હોય, આપણે આઈટીમાં તો પાછળ રહી જ ગયા છે, એને હવે બીજા રાજ્યો સાથે આપણે પહોંચી વળીએ એમ નથી, પરંતુ બીજું એક સેક્ટર જે ડેવલપ થઈ રહ્યું છે એઆઈ સેક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો એમાં ખરેખર જો ભૂપેન્દ્ર પટેલે, કનુભાઈ દેસાઈએ વધારે ધ્યાન આપીને એઆઈમાં જો નવી કોલેજો શરૂ કરવાથી લઈને સરકાર પોતે નવી કોલેજો જાહેર કરી હોત એના એજ્યુકેશન માટે, તો આજથી 10 વર્ષ પછી એમાં આપણે મોટા પ્રમાણમાં નિષ્ણાંતો પેદા કરી શક્યા હોત, નવા વિદ્યાર્થીઓને સામેલ કરીને એક્સપર્ટ એમાં આપણે ઉભા કરી શક્યા હોત એઆઈ ઇન્ડસ્ટ્રીમાં. તો એઆઈમાં આપણે જાણીએ છીએ કે અત્યારનો જે હવે પછીનો જે જમાનો આવવાનો છે એ એઆઈ નો આવવાનો છે. એઆઈ માટે નરેન્દ્ર મોદીએ હમણાં આપણે ભાષણ કર્યા છે, સારા ભાષણ કર્યા છે, અને એને પોતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે સેમિનારો થયા તે લઈને જે ઘણી બધી વાતો હમણાં કરી છે એમણે. તો ગુજરાતે શું કર્યું એના માટે? કશું જ નહીં. બિલકુલ એવું નથી કે એઆઈ માટેની મોટામાં મોટી યોજનાઓ બનાવી હોય, એના એઆઈ માટેના નવા સ્કિલ ઊભા કરી શક્યા હોત તો આપણે કહી શકીએ હોત કે આ ઐતિહાસિક બજેટ બની શક્યું હોત. પરંતુ મારી દ્રષ્ટિએ તો કોઈ એમાં દેખાતું નથી. હવે આપણે જોઈએ છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ગુજરાતની સૌથી મોટામાં મોટી રોજગારી આપતી ઇન્ડસ્ટ્રી છે. તો ડાયમંડ માટેની આખી જે નવી બાબતો લાવવાની જરૂર હતી. કનુભાઈ દેસાઈ સુરત થી આવે છે, સુરતને ધ્યાનમાં રાખીને જો એને જે કઈ થોડી ઘણી જોગવાઈઓ કરી છે, પરંતુ એમાં ક્રાંતિરૂપ કહી શકાય એવી જોગવાઈઓ કરવાની જરૂર હતી, પરંતુ કરી શક્યા નથી. આ મોટી દુઃખદ ઘટના છે. અત્યારે ખરેખર સૌથી વધારે જો ગુજરાતમાં જરૂર હોય તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે જરૂરિયાત છે. એમાં બેરોજગારી વધી રહી છે. એના માટેના જે નવી ટેકનોલોજી આવી રહી છે, ખાસ કરીને 6 ફેક્ટરીઓ સુરતમાં એવી બની છે કે જે એઆઈ આધારિત હીરાને પેલ આપવા માટે, હીરાને નવા રૂપ આપવા માટેની જે એ ફેક્ટરીઓ કામ કરી રહી છે, એઆઈ બેઝ છે. તો એઆઈ બેઝ માટેની જો સુરત અને બીજા બધા ક્ષેત્રોમાં, અમદાવાદ છે, ભાવનગર છે, અમરેલી છે, ત્યાં જો એઆઈ આધારિત કોઈ નવી ફેક્ટરી નાખે તો સરકારે ખરેખર એક મોટી ક્રાંતિરૂપ એમાં એવું કહ્યું હોત કે સરકાર એમાં 80% સહાય આપશે લોન સ્વરૂપે અને સબસિડી રૂપે. ખરેખર જે ક્ષેત્રને જરૂર હતી, એવું કહેવાય દિલીપભાઈ કે ખરેખર જે ક્ષેત્રને જરૂર હતી ત્યાં કદાચ બજેટ ફાળવવામાં નથી આવ્યું અને ઐતિહાસિક બજેટ તો ગણવામાં આવી રહ્યું છે, પરંતુ એ તો આવનાર સમયમાં ખબર પડશે. આપણી સાથે અર્થશાસ્ત્રી હેમંત શાહ પણ જોડાઈ ચૂક્યા છે. હેમંતભાઈ, આપનું સ્વાગત છે GSTVમાં. નમસ્કાર. હેમંતભાઈ, બજેટની રાહ જોવાઈ રહી હતી. ગુજરાતનું બજેટ ક્યારે આવશે? ઐતિહાસિક બજેટ, દરેક વર્ગને આવરી લેતું બજેટ, જે વાતો હતી એ વાતો ખરેખર આ બજેટ આવ્યા બાદ સાચી લાગી રહી છે આપને? 2-3 મુદ્દા તો પહેલા કહેવા જોઈએ મારે. એક તો એ કે આમાં વારંવાર નરેન્દ્ર મોદીનું નામ લેવામાં આવે એટલે એ સરકારી ભક્તિ છે એવું કહેવાય. એમને આ બજેટને કંઈ લેવા દેવા નથી, પણ આવું નામ દીધા કરવામાં આવે. બીજો એક મુદ્દો એમાં એવો છે કે આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત કરવા. એનો અર્થ એક છેલ્લા 25 વર્ષમાં વિકાસ બહુ થયો નથી, એટલે હવે તમે એવું કહો છો કે અમે 2047 સુધીમાં વિકસિત ગુજરાત કરીશું. મને લાગે છે કે આ એક ખાસો વિરોધાભાસ છે, કારણ કે એક બાજુ એવું કહેવામાં આવે કે અમે ગુજરાતનો બહુ વિકાસ કર્યો છે, હવે એવું કહેવામાં આવે કે હજી વિકસિત ગુજરાત બનાવવાનું બાકી છે અને 2047 સુધીમાં કરીશું. આવી એક વાત આપણને જોવા મળે છે આ બજેટના પ્રવચન. બજેટ કુલ 3,70,000 કરોડ રૂપિયાનું છે અને ચાલુ વર્ષનું જે બજેટ મૂકવામાં આવ્યું હતું એ 3,29,000 કરોડ રૂપિયા હતું. એમ ચોક્કસ કહી શકાય કે હવે આ જે સુધારો થયો બજેટમાં એ લગભગ 40,000 કરોડ રૂપિયાનો થયો. આ ઘણો મોટો વધારો છે. એટલે જો લગભગ 12.5% જેટલો વધારો થાય અને જથ્થાબંધ ભાવાંકને આધારે જો ફુગાવાનો દર આપણે 5 થી 6% આસપાસ લઈએ તો એનો અર્થ એવો થયો કે બજેટમાં વાસ્તવિક વધારો 6% જેટલો થયો. આ વધારો ખાસો દેખાય, કોઈ શંકા સ્થાન નથી. પણ પછી અગત્યનો મુદ્દો એ આવે છે કે સરકાર ખરેખર આમાં ખર્ચ કરવા માંગે છે અને શું ખર્ચ કરવા માંગે.
નાણાપ્રધાને પોતે એમના પ્રવચનમાં સામાજિક બાબતોને પહેલા માછીમારોનો વિકાસ, શિક્ષણ વિકાસ વગેરે વગેરે આ બધી બાબતો વિશે પહેલા બોલ્યા અને પછી માળખાગત વિકાસ વિશે બોલ્યા. પણ અગત્યનો મુદ્દો એ છે કે તમે બજેટ જુઓ, તમને ખબર પડે કે સામાજિક સેવાઓ માટે જે પૈસા ખર્ચવાના છે એ આર્થિક સેવાઓ માટે જે ખર્ચા છે એના કરતા ખરેખર કેટલા વધારે છે. આ મહત્વનું છે. આપણું ગુજરાત ડિજિટલ છે, પણ મેં હજુ હમણાં જ એટલે 2 મિનિટ પહેલા ગુજરાત સરકારના નાણાં વિભાગની વેબસાઇટ જોઈ, પણ એમાં બજેટ અંદાજો હજુ પણ મૂકવામાં આવ્યા નથી. એટલે જે વિભાગવાર બજેટ રજૂ થાય, સંક્ષિપ્ત અંદાજપત્ર રજૂ થાય, એના જે 25, 30, 40 જેટલા દસ્તાવેજો હોય અત્યારે અવેલેબલ નથી. એટલે વધારે વિગતે વાત કરવી અઘરી થઈ જાય છે. એનું કારણ એ છે કે માત્ર નાણાપ્રધાનનું પ્રવચન અત્યારે આ નાણાં વિભાગ દ્વારા અપલોડ કરવામાં આવ્યું છે, પણ પેલું બધું અપલોડ થયું નથી. સામાન્ય રીતે ભારત સરકારનું બજેટ આવે છે, નાણાપ્રધાન પ્રવચન પૂરું કરે કે તરત જ નાણાં મંત્રાલયના ની વેબસાઇટ ઉપર એક બજેટ આવી જાય છે, યુનિયન બજેટની જે વેબસાઇટ છે એના ઉપર. પણ અત્યારે આપણને એ જોવા મળતું નથી. એટલે બહુ નાની નાની વિગતો સાથે એ ચર્ચા કરવી અઘરી થઈ જાય છે. ઓકે, પણ 2-3 મુદ્દા મારે કહેવા જોઈએ. એક મુદ્દો એ છે કે પોલીસની ભરતીની વાત કરી, બીજી કેટલીક ભરતીની પણ વાત કરી, પણ એમણે એવું કીધું કે શિક્ષકોની જે 22,000 ની ભરતી કરવાનું ચાલુ છે એ પૂરી કરાશે. હવે મુદ્દો એ ઉભો થાય છે કે આ 22,000 શિક્ષકો કેવી રીતે લેવાના? તો કે એ તો કોન્ટ્રાક્ટ હેઠળ લેવાના, અથવા તો પેલો જ્ઞાન સહાયક નામનો એક નવો દરજ્જો ઉભો કર્યો એ હેઠળ લેવાના. એટલે શિક્ષકો કાયમી ના હોય, શિક્ષણ ના હોય તો શિક્ષણની ગુણવત્તા ઉપર એની અસર થાય. આ વાત નાણાપ્રધાનને બહુ જાજી ખબર નથી. આ મહત્વનો મુદ્દો છે એટલા માટે કે શિક્ષણની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને ગુજરાતમાં 44 લાખ બાળકો ખાનગી શાળાઓમાં ભણે, તો એના મા બાપોને જે સહન કરવું પડે છે આર્થિક બોજો એ ઓછો થાય એને વિશે એમણે કશું કહ્યું નથી. એમણે ખરેખર તો એમ કહેવું જોઈએ કે વધારે નવી શાળાઓ ખોલીશું, વધારે સારી રીતે ચાલે એને માટેનો પ્રયત્ન કરીશું, પણ એવું બધું જાજુ કહ્યું નથી. સ્કૂલ ઓફ એક્સલન્સ માટે એમણે પૈસા ખર્ચવાનું કહ્યું, બરાબર. પણ મુદ્દો એ છે જો એ સ્કૂલ ઓફ એક્સલન્સ થતી હોય તો ખાનગી શાળાઓમાં શા માટે બાળકોને ભણાવવા માટે મા બાપો તૈયાર થાય છે? તો તમને ચાલુ વર્ષનો અંદાજ કહું એટલે તમને તરત જ ખબર પડશે. સામાજિક સેવાઓ માટે જે ખર્ચ છે એ 87,500 કરોડ રૂપિયાનું છે ચાલુ વર્ષનું, અને આર્થિક સેવાઓ માટે છે એ 53,000 કરોડ રૂપિયા. એટલે આ બે વચ્ચેનો જે તફાવત છે એ 36,000 કરોડ રૂપિયાનો છે. હવે એ તફાવત મારે જોવો તો કે ખરેખર કેટલો તફાવત આવતા વર્ષના બજેટમાં દેખાય છે. પણ મેં તમને કહ્યું એમ કે અત્યારે નાણાં વિભાગના બજેટમાં આપણને દેખાતું નથી, એટલે ડિજિટલી ઉપલબ્ધ નથી, તો આપણે કેવી રીતે એને બિલકુલ કહી શકીએ? એટલે જે ખરેખર જે જગ્યાએ જે ક્ષેત્રમાં જરૂર હતી કદાચ ત્યાં બજેટની ફાળવણી કરવામાં ન આવી હોવાનું પણ આ બજેટમાં અત્યારે તો લાગી રહ્યું છે. હજુ આગળ પણ ઘણું બધું જાણવા મળશે, હજુ એનાલિસિસ થશે. સિદ્ધાર્થભાઈ, ખરેખર કયા ક્ષેત્રમાં જરૂર હતી? કારણ કે હમણાં દિલીપભાઈએ પણ જણાવ્યું કે ભાઈ સુરતના હીરા ઉદ્યોગને આ બજેટની જરૂર હતી, કે ત્યાં વિકાસ કરવાની જરૂર હતી, એ ક્ષેત્રને બજેટ ફાળવવામાં નથી આવ્યું, પૂરતું બજેટ ફાળવવામાં નથી આવ્યું. કયા કયા ક્ષેત્રો એવા છે કે જેને હજુ જોઈતું હતું પરંતુ બજેટ નથી મળ્યું? એવું જોવા જઈએ ને તો હંમેશા આપણને એવું જ લાગે હજી કંઈક ખૂટે છે, હજી ઓછું પડ્યું, કારણ કે વિકાસ તો અમર્યાદિત વિકાસ થતો હોય છે. પરંતુ જે શહેરી વિકાસની વાત કરવામાં આવી એમાં જે પૈસાનું રોકાણ કરવામાં આવશે, હવે છેલ્લા 10 વર્ષથી સ્માર્ટ સિટી બનાવી રહ્યા છે, તો હવે તો સ્માર્ટ સિટી બની જવું જોઈએ કે નહીં? અને જે ઔદ્યોગિક વસાહતોની વાત કરવામાં આવી તો ખાસ કરીને ધોલેરાની વાત કરવામાં આવી કે ધોલેરા પહેલા ઇન્ડસ્ટ્રીયલ સિટી બન્યું, પછી ધોલેરા સ્માર્ટ સિટી બન્યું, અને હવે કે ત્યાં સામાજિક માળખું ઊભું થાય
એટલે લોકો રહી શકે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે એની જ બાજુમાં જે ભાવનગર છે એની માટે કશો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. ભાવનગરને પેલા વિકાસ થાય કે ધોલેરાનો વિકાસ થાય, પેલા આપણા અલંગ બંદરનો વિકાસ થાય કે ધોલેરાનો વિકાસ થાય. એટલે જે અલંગને ફાળવણી કરવાની છે એના મુદ્દે નાણામંત્રીશ્રીએ એક શબ્દ બોલ્યા એવું મારા ધ્યાનમાં નથી. ફાઇન પ્રિન્ટ આવે એટલે એનાલિસિસ, ડિટેલ એનાલિસિસ પછી ખબર પડે. એટલે આ એક મને ગેપ લાગે છે. સાચી વાત છે. તો બજેટની જાહેરાત તો થઈ ચૂકી છે, અલગ અલગ વર્ગને સાંકળતું આ બજેટ છે, પરંતુ હજુ પણ એનાલિસિસ સામે આવશે કે કયું કયું ક્ષેત્ર એવું છે કે જ્યાં બજેટ ફાળવવામાં નથી આવ્યું, અથવા તો આ બજેટ દરેક વર્ગને સાંકળતું બજેટ છે કે નહીં. આ બંને મહાનુભાવો ચર્ચામાં જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ રજૂઆતમાં આગળ વધીશું. રોકાઈશું એક વિરામ માટે.